આપણે પ્રકરણ 8 કુદરતી સંસાધનોમાં આગળ ભાગ 1 જોઈ ગયા, જેમાં કુદરતી સંસાધનો એટલે શું, કુદરતી સંસાધનોના પ્રકાર, કઈ રીતે પાળવામાં આવે, એનું સંરક્ષણ શા માટે જરૂરી છે, એ બાબતોની આપણે ચર્ચા કરીએ. ભાગ 2 માં હવે આપણે જોઈએ જમીન વિશે. જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, જમીનના પ્રકારો કેટલા છે, કયા કયા છે, ભારતમાં કયા કયા પ્રકારની જમીનો આવેલી છે, આ માહિતી આપણે ભાગ 2 માં કરી રહ્યા છીએ. જમીન એટલે પૃથ્વી ઉપરનો જે પોપડો છે એ પોપડાને આપણે જમીન કહીએ છીએ. અથવા તો કહી શકીએ કે પૃથ્વી ઉપરનું જે પડ છે એ એવું પડ કે જે પડમાં વનસ્પતિ ઉગે છે, જેને આપણે જમીન કહીએ છીએ. એમાં પૃથ્વીના પોપડા પરના આ જે પડ છે એમાં અનેક પ્રકારના કણો આવેલા છે અને અનેક કણો ભેગા થઈ અને આ પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એ તૈયાર કરે છે. એમાં ખનિજ, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો અને હવા ભળેલા હોય છે. માટીની નીચે એના મૂળ ખડકો આવેલા છે. જમીનનું જે નિર્માણ છે એ એના મૂળ ખડકોના ધોવાણ અને ખવાણને કારણે જે મળતા પદાર્થોથી રહે છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. તો આ રીતે કહી શકીએ કે જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે અને એ મિશ્રણથી જમીન તૈયાર થાય છે, જેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી આપણને જોવા મળે છે. આ પૃથ્વીના ઉપરના પોપડામાં ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જો કે તેનું પ્રમાણ દરેક જમીનમાં એક સરખું નથી હોતું, અલગ અલગ પ્રકારનું આપણને જુદું જોવા મળે છે. એટલે કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થો, ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી, જે મૂળ ખડકના ધોવાણ અને ખવાણને કારણે જે કુદરતી પરોબળો દ્વારા તૂટીને તૈયાર થતા હોય છે અને જે ભૂકો બનાવે છે, આ ભૂકામાં વનસ્પતિ અને અનેક જીવના જે અવશેષો છે એ મિશ્રણ થાય છે અને એનું વિઘટન થાય છે, એ સળે છે, એમાંથી સેન્દ્રિય તત્વો ઉમેરાય છે. આમ સેન્દ્રિય તત્વો એ વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. જમીન નિર્માણના સમયમાં, જે તે સમયગાળામાં ત્યાંની આબોહવાની અસર આપણને જોવા મળે છે. આબોહવાળા પ્રદેશોમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા ગાળે એક જ પ્રકારની હોય છે. એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો અને કોણ રચનાની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતાને ધ્યાનમાં રાખી અને જમીનોના પ્રકાર પાડવામાં આવે છે. હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદે એટલે કે ICAR એ ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. એમાં કાપની જમીન, રાતી જમીન અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન, આમ 8
પ્રકાર પાડવામાં આવ્યા છે. કાંપની જે જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% આપણને ક્ષેત્રમાં એ જોવા મળેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ખીણ પ્રદેશોમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આપણને આ કાંપ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે. આ જમીનમાં કઠોળ વર્ગનો પાક લેવામાં આવે છે. ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા જેવા પાકો કાંપની જમીનમાં લેવામાં આવે છે. રાતી અથવા લાલ પ્રકારની જમીન રેડ સોઇલ ભારતના કુલ ક્ષેત્રફળના 19% જેટલા ક્ષેત્રમાં આ લાલ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. દક્ષિણ દ્વીપકલ્પમાં તમિલનાડુથી લઈને બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. આ પ્રકારની જે જમીન છે એમાં ફોરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ જમીનનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગના ફેરવાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટેભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જે જમીન છે, આ પ્રકારની જમીનમાં ઘઉં, જુવાર, બાજરી, અળસી, મગફળી, બટાટા જેવા પાકો લેવામાં આવે છે. એ જ પ્રમાણે જોઈએ તો બ્લેક સોઇલ એટલે કે કાળી જમીન અથવા તો એને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી અથવા તો રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી આપણને જોવા મળે છે. આ જમીનનો ઉદ્ભવ દક્ષિણના લાવાના પથરાઓમાંથી થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કેટલાક ભાગ, આ સિવાય ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જેવા જિલ્લામાં કાળી જમીન આપણને જોવા મળે છે. આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવા મુખ્ય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ કાળી જમીનમાં આપણને જોવા મળે છે. આ જમીન ભેજ સંગ્રહ કરવાની શક્તિ ધરાવે છે. જ્યારે ભેજ સુકાય, કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય છે ત્યારે એમાં ફાટ પડે છે, એટલે કે જમીનમાં તિરાડો પડે છે. આ જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. આ જમીનમાં કપાસનો પાક વિશેષ થાય છે, વિશેષ અનુકૂળ છે. એને કારણે કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે લેટેરાઇટ કે ભડકાઉ જમીન. લેટર લેટિન ભાષાનો શબ્દ છે, એટલે કે ઈંટ પરથી આ નામ પડ્યું છે. લાલ રંગનો લો ઓક્સાઇડ ને કારણે આ રંગ હોય છે. આ જમીન ભીની થાય છે ત્યારે માખણ જેવી હોય છે, મુલાયમ હોય છે અને જ્યારે સુકાય ત્યારે કઠણ સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી એનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પ
ના ઉચ્ચ પ્રદેશ ઊંચાઈવાળા ભાગોમાં વિકસિત થયેલી આ જમીન જોવા મળે છે. એમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ જેવા પાકો લઈ શકાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ હોય છે, એની ફળદ્રુપતા ઓછી હોય છે, એમાં દ્રાવક ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. રણ પ્રકારની જમીન આપણને રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ જમીન જોવા મળે છે. સિંચાઈની સુવિધાથી આ જમીનમાં બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે. ત્યાર પછીની જમીન છે પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર આપણને પર્વતીય જમીન જોવા મળે છે. એનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. આસામ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીરમાં આ પ્રકારની જમીન એટલે કે પર્વતીય જમીનો આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ત્યાર પછી છે જંગલ પ્રકારની જમીન, ફોરેસ્ટ સોઇલ. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં જંગલ પ્રકારની જમીન આવે છે. આ જમીન વૃક્ષના સુકાયેલા પાંદડાઓથી ઢંકાયેલી હોય છે. એના પાંદડા સળવાથી સેન્દ્રિય ખાતર બને છે. આ જમીનમાં ચા, કોફી, ઘઉં, મકાઈ, જવ જેવા પાક લેવામાં આવે છે. દલદલ કે પીક પ્રકારની જમીન. વર્ષા ઋતુ દરમિયાન દલદલ કે પીક પ્રકારની જમીન એ પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા એમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગ ઉપર, ઉત્તર બિહારના મધ્ય ભાગમાં, ઉત્તરાખંડમાં અલ્મોડામાં પણ આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર મર્યાદિત અને વ્યાપ ધરાવે છે. ત્યાર પછી જોઈએ જમીનનું ધોવાણ. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા, પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીનના કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થવું. તોફાની પવનો કે ભારે વરસાદને કારણે આ પ્રકારની જમીન ધોવાય છે. આ પાણી જાળવવા માટે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવા માટે એક તો જમીન ઉપર જે ચરાણ પ્રવૃત્તિ કરવામાં આવે છે એને નિયંત્રણમાં લેવી જોઈએ. ઢોળાવવાળા જે જમીનો છે એમાં સમુચ્ય રીતે પગથિયાની તરાવથી જ ખેતી કરવી જોઈએ કે વાવેતર કરવું જોઈએ. જ્યાં પડતર જમીન છે એ પડતર જમીનમાં આપણે વૃક્ષો વાવવા જોઈએ. જ્યાં પાણીના વહેડા જતા હોય ત્યાં પાણીના વહેડા જતા હોય ત્યાં આળબંધ બાંધી અને જમીનનું ધોવાણ થતું અટકાવવું જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢોળાવાળા ખેતરોમાં ઊંડે ખેડ કરવી જોઈએ અને આના માટે ભૂમિ સંરક્ષણ કરવું એ જરૂરી છે. કેમ કે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણો સાથે એની મૂળ જગ્યા જાળવી રાખવા માટે હોય છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો યોજવામાં આવે છે. ભૂમિ સંરક્ષણ માટેના કેટલાક ઉપાયોમાં જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. જંગલોમાં વૃક્ષો વધારે ઉછેરવામાં આવે તો જમીનના કણ એ વૃક્ષોના મૂળ સાથે જકડાયેલા રહે છે, જેથી ધોવાણ થતું નથી. નદી અને જ્યાં કોતરો છે એની જમીન ધોવાણ ન થાય એ માટે ત્યાંના ઢોળાવો પર પણ વૃક્ષારોપણ કાર્યક્રમ જેવા કરી અને વૃક્ષો રોપાવા જોઈએ. રણ પ્રદેશ છે, રણ પ્રદેશનું રણ આગળ ન વધે
એ માટે ત્યાં જે પવનો આવે છે એ પવનોને રોકવા માટે વૃક્ષોની હારમાળાઓ લગાવવી જોઈએ, જેથી રણ આગળ વધતું અટકે. નદીના પૂરને અન્ય નદીઓમાં વાળી સૂકી નદીઓમાં એ પાણી લઈ જાય એ પાણીનો આપણે અંકુશમાં લઈ શકીએ છીએ, જેથી કરીને પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન ન થાય. અને અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનોનું જે સ્તર ઢીલું પડે છે એ પણ અટકાવવું જોઈએ. આમ ભૂમિ સંરક્ષણ એ ખૂબ જ જરૂરી છે. ક્ષિતિજને સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો પણ આપણે એ પદ્ધતિ અપનાવવી જોઈએ. છેલ્લે જે જમીનો પોતાની ફળદ્રુપતા ગુમાવી ચૂકી છે એ ફળદ્રુપતા ગુમાવી ચૂકેલી જમીનોમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીને, સેન્દ્રિય તત્વોનો ઉમેરો કરી અને ફરીથી એને પુનઃસ્થાપિત કરવું જોઈએ. આમ જમીન કરવાથી આપણે જમીનનું સંરક્ષણ કરી શકીએ